જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ સૌ ખેડૂત ભાઈઓને. ખેડૂત ભાઈઓ, આજે આપણે એક નવું લાવ્યા છીએ તમારા માટે. જો કે છે જૂનું, પણ આમાં શું હોય કે અમુક લોકો અશોક સરની વેબસાઇટથી વંચિત હોય છે એના માટે, અને જે અશોક પટેલ સાહેબની વેબસાઇટમાં જે રેગ્યુલર જોડાયેલા છે એને તો ખ્યાલ જ છે, પણ જે વંચિત છે, જેને ખ્યાલ નથી, એના માટે આપણે બતાવીએ છીએ કે આ રીતનું તમે જોવો. હવે આ ગુજરાત weather.com છે એનો વેબસાઇટ. હવે આપણે એમાં ક્લિક કરીએ. હું તમને રીતસર એ બતાવું કે એમાં શું ભરેલું છે એ વેબસાઇટમાં, અને શું છે, શું કેવી મજા આવે છે. ચાલો જોઈએ અંદર. હવે જે આપણે ઓપન કરીએ પછી એમાં આગાહી એની લખેલી હોય છે. એની આગાહી છે અશોક સરની 23થી 30 જૂન. તો એમાં બધું લખેલું હોય છે. જો આપણે બધું હું નિરાતે બતાવીશ ને તો લાંબો વિડીયો થઈ જશે, એટલે આપણે તમને ખાલી બતાવવાનું છે અહીંયા કે શું છે એ. અને હું તમને આમાં ઘણું બધું બતાવું કે તમારે જે પણ મોડલ જોતા હોય છે, લિંકો જોતી હોય, આમાં મળી જશે. સરે એમ કીધું છે કે હું બહાર ગામ જાઉં છું, એટલે જવાબ પછી મળશે કોમેન્ટના. આમાં તમે કોમેન્ટ કરશો, જેમ આપણે કોઈ પણ આગાહીકારની આપણે આગાહીકાર ફેસબુકમાં, યુટ્યુબમાં અથવા તો વોટ્સઅપ ગ્રુપમાં આપણે આગાહી આપતા હોય છે, અને આપણે સવાલ કરતા હોય છે, કોમેન્ટ કરતા હોય છે, એટલે એ લોકો જવાબ આપતા હોય છે અથવા તો નથી પણ આપતા. તો તમે આ વેબસાઇટમાં જશો અશોક સરની, તો એમાં દરેક મેમ્બરને જવાબ શાંતિપૂર્વક મળી જશે, અને શું છે એ મળી જશે. હવે આપણે એક વખત બહાર નીકળીએ. આ તો તમને બતાવી દીધી કોમેન્ટ ને એ બધું. હવે આપણે બહાર નીકળીએ. જો આ જે સિમ્બોલ છે લાલ કલરનો, એમાં લખેલું છે અશોક પટેલ, એની આ વેબસાઇટ છે. અને આ મેમ્બર સવાલ કર્યો હોય છે તો એને જવાબ આપી દે છે. એટલે આપણે જે સવાલ કરીએ એનો જવાબ પણ મળી જાય છે અહીંયા. અને તમારે લિંકો જોતી હોય ગમે તે, તો આમાં લિંકો ક્યાં છે હું તમને બતાવું છું. ચાલો હું એકવાર બહાર નીકળું. હવે જે આ 3 લીટા છે અહીંયા, એને તમે ક્લિક કરશો એટલે અહીંયા બધું જો લખેલું છે એ આવી જશે. આ એમજીઓનું છે, આઈઓડી એમજીઓ, બરાબર. કેમ ક્લિક નથી? હા, થઈ ગયું ક્લિક, બરાબર. એ રીતનું હોય છે, તમે જુઓ. હવે અહીંયા આપણે ક્લિક કરીએ એટલે આમાં ઇંગ્લિશમાં લખેલું હોય છે, ગુજરાતીમાં આ વેબસાઇટમાં લખેલું હોય છે, પણ આ જે મોડલ છે એમાં ના હોય. તમે ગુજરાતી કરી શકો છો તમારી રીતે. એકવાર બહાર નીકળીએ, આપણે બીજા મોડલ બતાવું તમને. તમારે અહીંયા ક્લિક કરવાનું. અહીંયા આ ક્લિક કર્યું આપણે, પછી જે લાલ કલરનો દેખાય છે, આ લીલા કલર, ગમે ત્યાં ક્લિક કરશો એટલે ખુલી જશે, બરાબર. આ બધા મોડલ છે. અહીંયા આપણે જઈએ એટલે ન્યૂ સ્કૂલની લિંક બતાવે, તમને બતાવું અહીંયા. આમાં પછી પવન ને એ બધી દિશા ને એવું બધું હોય છે. અત્યારે જો હાલ યુએસએ અહીંયા છે, જે અત્યારે રાઉન્ડ ચાલુ આપણે થયો છે અને પૂર્ણ થવા આવ્યો છે. આજે 28 તારીખ છે. એકવાર બહાર નીકળીએ પાછા, કારણ કે ઘણું બધું બતાવવું જોશે ને મારે તમને અહીંયા. પછી અહીંયા ક્લિક કરીએ એટલે વળી પાછું કંઈક ખુલશે. હવે આ જે છે ECM ચાર્ટ, એમાં પણ તમે જોઈ શકો છો શું છે શું નહીં. થોડોક ડેટા ઓછા આવે છે અહીંયા, બરાબર. આ રીતે તમે અહીંયા સર્ચ કરી શકો તમે. બહાર નીકળીએ આપણે. હવે વિડીયો તો લાંબો થશે, એટલે હવે તમે અહીંયા 3 લીટા છે એને ક્લિક કરશો ને એટલે બધું ખુલશે. પછી આ બધી વેબસાઇટ લિંકો છે વાતાવરણની, સેટેલાઇટ ને વગેરે વગેરે, ફોરકાસ્ટ ને, એમાં તમે જાશો એટલે બધું તમને ક્લિયર સમજાઈ જશે. ગમે ત્યાં ક્લિક કરવાની છૂટ હોય, આમાં કાંઈ એવું નથી. જો આ લાલ કલર, બ્લુ કલર, લીલા કલર દેખાતા હોય છે, એમાં તમે ક્લિક કરશો એટલે કંઈક ખુલ્લા જ રાખશે. જોવાની મજા આવશે, અને તમને શીખવા પણ મળશે અને જાણવા પણ મળશે કે શું છે. IMDના 10 દિવસના ચાર્ટ છે, તમને બતાવું, જુઓ, બરાબર. આમ પછી કરશો એટલે બદલતું જશે. એકવાર બહાર નીકળીએ આપણે. આપણે વરસાદ વધારે છે ને
700 HP અને 850 HP આપતો હોય છે, અને જે 500 HP છે એ લખેલું છે એ આપણે જે માવઠા કહી છે WDના એમાં વધારે શક્યતા રહે છે 500માં. 700-800માં આપણે જોવાનું. હવે આપણે 700માં જોઈએ. જ્યાં વિન્ડ છે એના વિન્ડ પવનના વિન્ડ છે, આ રીતે તમે જોઈ રાખશો એટલે ઘણું બધું આમાં જાણવા મળશે. ચાલો હું રજા લઉં છું અહીંયા. કાંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટમાં આ વેબસાઇટ બાબતમાં પૂછી શકો છો. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ. હવે આપણે એમાં કોમેન્ટ કઈ રીતે તમારે કરવી એ બતાવું તમને. કારણ કે કોમેન્ટ તો કરવી પડે ને તમારે કાંઈ પૂછવું હોય તો. હવે અહીંયા કોમેન્ટ આવે, અહીંયા તમે લખી શકો તમારે જે લખવું હોય 3000 શબ્દ સુધી લખી શકાય છે. અને હું અત્યારે જો કોમેન્ટ કરવા જઈશ ને અત્યારે તો મારું જીમેલ આઈડી તમને દેખાશે, એટલે હું કોમેન્ટ નથી કરતો અત્યારે. કારણ કે મારું જીમેલ આઈડી કોઈ પણને જીમેલ આઈડી ના બતાવાય. અહીંયા તમે જીમેલ તમારું જે દાખલ કરશો એ આપણા અશોક સર ખાલી જોઈ શકશે, બીજા કોઈ નહીં જોઈ શકે. અને એ કાંઈ એવા ખરાબ માણસ નથી, સારા વ્યક્તિ છે, એટલે એ કાંઈ ટેન્શન નથી. તમે કોમેન્ટ અહીંયા કરી શકો, પછી તમારું ગામ તાલુકો નહીં તમારી રીતે લખી શકો છો. અને જીમેલ આઈડી ના કરો તો પણ ચાલે, તમારે ખાલી એમનો વેબસાઇટમાં જોડાઈ જવું હોય તો પ્લે સ્ટોરમાં આપણે જે આપ્યું છે સિમ્બોલ, એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેશો એટલે તમને એની કોમેન્ટોને બધું વાંચવા તો મળી જશે, સવાલ જવાબ. અને જે એમાં મેં વિડીયોમાં બતાવ્યું છે કે તમે લિંકને એ બધું ફોલો કરી શકો છો, જોઈ શકો છો, તો એ બધું તો એમાં આવશે જ. જીમેલ આઈડીની કાંઈ જરૂર નથી. આ તો તમારે સવાલ કરવા હોય તો એ તમારી કોમેન્ટ પ્રસિદ્ધ થવા માટે બહુ સારું રહેશે. ચાલો તમે વિડીયો જોઈ શકો છો.